માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આયો કે મજામાં જશો? માય ન્યૂ બ્લોગમાં તમારું વેલકમ છે ને સવારના બધાને ગુડ મોર્નિંગ ને જય માં મોગલ. અને અત્યારે છે ને મારે ગુડ મોર્નિંગ એની ગુડ આફ્ટરનૂન એની વચ્ચેનો ટાઈમ રોજે થાય. સવારમાં થોડું કામ હોય ને જીયાસભાઈ સ્કૂલનું તૈયાર કરવાના ને આ બધું કામ ને એમાં મારે સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરવાનો ટાઈમ નથી રહેતો. અને હું છે ને અત્યારે તો આ બધા પીસને ઘડી મારતી હતી અને અત્યારે કામે બેઠી હતી. આટલા પૂરા કર્યા છે. જીયાસભાઈ સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે. જીયાસભાઈ તૈયાર કર્યા છે, નાસ્તો કર્યો, એને ખાધું અને અત્યારે છે ને એ બાથરૂમમાં ગયેલો છે. પિયાન આવ્યો છે. પિયા નહીં આવી તો પિયો જઈ આમ વયો ગયો છે. જે પિયાન સારું હાલો હવે આ બેનું ખૂટશે ને મારે જીયાસભાઈ મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો. પિયાન આવી ગયો છે. પિયાન સારું છે ભાઈ? તને મજામાં? મજામાં? હાય હાય ગાઈસ કે તો રોમ રોમ ભાઈઓ. હાય ગાઈસ કેમ છો કે તો મારે આમ જો આમ જો કેમ છો બોલ તો કેમ છો? જો જીયા સમા ભાઈ સ્કૂલ જાય કે તો તાર જવાનું છે? હે તને ભણવું ગમે? આય છે ને આને ભણવું બહુ ગમે છે તારે. સારું હાલો હમણાં જીયાસભાઈ આવે એટલે તમને મળાવું. જો ફ્રેન્ડ જીયાસભાઈ આવી ગયા છે અમારે. જરો હા દાદુ ધડીંગ થઈ ગયું. હાલે ઊભો થા ફટાફટ, માથું વીખી નાખ્યું છે. લે મોડું થાય છે. એને રહેવા દે ઊભો થા તું. પિયાન જો પીપી કરી જો છો ઓલું પલાયો લેંગડો હોય. તાર મમ્મીને કે સા મારે આમ જોઈ બધા ગાઈસ ને કે મેં માથું વળાવ્યું પણ વિખાઈ ગયું. સારું હાલો અમારે મોડું થાય છે, અમે જઈએ છીએ. બાય. જીયાસ કે ચલો આજે યુનિફોર્મની રજા છે. ક્યાં જીયાસ? જો બધા જાય છે સ્કૂલ. જીયાસની સ્કૂલવાળા જ છે, આગળ જઈશ નહીં. જીયાસભાઈ જો મારે દોડવા માંડ્યા છે ને હવે એમ પહોંચી જાય સ્કૂલે ફટાફટ. આજ તો મને પાછું રોવાઈ ગયું. આમ જુઓ તમે, આજ જીયાસભાઈને સ્કૂલ મૂકીને આવીને પછી મને તો રોવાઈ ગયું હોય. કેમ રોવાઈ ગયું છે? જીયાસે નથી જઈશું, કોઈ નથી તો મને રોવું કેમ આવી ગયું છે? તમને શું લાગે બધાને? મને છે ને રોવું એટલા માટે આવી ગયું છે. હું તમને કહું નહીં કહું હાલો જુઓ આના હાટુથી મને અબે સાલે રોવું આવી ગયું. આપણને બીજું તો કોઈ રોવરાય ન કે પણ આની આગળ આપણું કાંઈ હાલે નહીં. આ છે ને આની આગળ હારા રોવા મળે. આપણે હું તો હું પણ બધા રોવા મળે. હા છે મને આ તો આંગડાની ભાર થાય છે ભાઈ. આ કાંદા કાપ્યા ને એટલી વારમાં તો માને રોય પૂરું થયું. મારે આખું જો સારું હાલો હવે છે ને આજે મારે કાંદા બટેકાનું શાક બનાવવાનું છે. એમ કે જયસુખને કાંઈ કે શાક બકાલું ભાવતું નથી. ગમે શાક એમ કે એમાં નથી ખાવું તો આજે પછી મેં આ કાંદા કાપવાનું ચાલુ કરી દીધા છે. કાંદા બટેકાનું શાક બનાવી નાખું. સારું હાલો હું રસોઈ બનાવી નાખું, કેમ કે ફાઇનલી મોડું તો થઈ ગયેલું છે રસોઈમાં. ઘરે પગે રસ્તામાં જોઈ ગયા પાણીપુરી હું કે મારે ખાવી છે ખાવું છે. ક્યાં એ સ્કૂલથી ડાયરેક્ટ છે ને ઘરે આવતો હતો ને તો હું કે મારે પાણીપુરી ખાવી છે તો ઘરે ન પડ્યો. એ પેલા પાણીપુરી ખાવા પોગી ગયો. હાલો બધા પાણીપુરી ખાવા કે તો જીયા પોગતા છે ને કેટલો ભાગ આલે છે. ભાગ હું લીધો એ દેખાય. એ કે વાદળ કેવું થઈ ગયું છે, વરસાદ આવશે એવું લાગે છે. અને જીયાસભાઈ હજી ભાગ લે કરે. ટ્રેક્ટર જોઈ જજો, ટ્રેક્ટર જોઈ જજો. જો ભાગ લઈ લીધો છે. પહેલાં પાણીપુરી ખાઈ લીધી, પછી ભાગ લઈ લીધો. એમાં વાહન તો જો વાત પૂછો આટલું નીકળે છે. અને જીયાસભાઈ અમારે જો અંદર સોસાયટીએ પોગાની ભેગા દોડવાનું ચાલુ કરી દીધું છે. એનું ઘર ભાળી જાય એટલે પૂરું. પછી હવે આપણે ઘરે પહોંચી જાય. વરસાદ આવ્યો પહેલાં અને અમારા મેડમ આવેલા આવે છે. જો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને જીયાસભાઈ અમારે છે ને આમ કે કાંટા મારવા વીએ જશે. જીયાસ હો જીયાસભાઈ હો ને અમારે ભૂત બનીને બીવરાવે.
વરસાદ આવે ને જાય એવું થાય છે કે જીયાસ હે અહીં બગડશે પગ આવીએ હાલો હુઈ જવાનું છે થોડ મારે જીયાસ ને હાથી કરી જવાનું છે હાથી કેવું કરવાનું છે હાલો હુઈ જઈએ ને બપોર ઊંઘ ન આવે ને અત્યારે જો ઉઠવાનું મન નથી થતું કેટલા વાગી ગયા છે ખબર હા બપોર સાંજના 8:30 વાગી ગયા છે પણ હજી ઉતો છે હાનનો તો હજી જાગતો નથી એટલે ભાઈ એનું નહીં હોય તે હજી કેટલા વાગે કહું 7 વાગે જ જાગી છું એટલે મારા જીયાસના કાંઈ વખાણ કરવા પડે એવું નથી હે હું પીવું અને ભાઈ અમારા પીસ ઘડી મારવાનું છે મારી દઉં ફટાફટ પતી જાય બધું કચરો પેટો બધું વળાઈ જાય જીયાસભાઈને હું પીવું છે હાલો જીયાસભાઈ ખડે હો જાઓ સારું હાલો હજી મારે દીવાબત્તી કરવા છે ભૂલાઈ ગયા તા મને દીવાબત્તી કરવાનું તો ફ્રેન્ડ છે ને મેં પીસ બધા ઘડી મારીને હવે મેં લઈ લીધું છે ઝાડુ કેમ કે સાફ તો કરવી પડશે ને રૂમ બધે દોરા થઈ ગયેલું હતું તો આ પીસને બધાને ઘડી મારી દીધા છે કેટલી વાર લાગી યાર પીસ ઘડી મારતા તો ને હવે જો કચરો કાઢવાનું કામ શરૂ કર્યું છે અત્યારે રાતે કચરો બહાર કઢાય નહીં પણ હવે આજ કાઢવો પડશે નકર તો હું અહીંયા રોજ ખૂણામાં એવું લાગે તો ભેગો કરી દઉં રાતે મોડવા રાતે ન કઢાય બહાર એવું કહે છે બધા પહેલાંના ગઢિયા આવું બધું કહેતા હવે તો આવું કોઈ રાખતું નથી અગર પહેલાં દિયાજમાં ને પછી કોઈ કચરો બહાર કાઢતા નહીં રાતે કોઈ વસ્તુ ધોતા નહીં રૂમ ને આમ બહાર અત્યારે તો બાયું બધું ધોતી હોય પણ રાતે આવું બધું અમુક કામ ન કરાય પહેલાં આવું બધું કહેતા પણ હવે તો જો કે હું રાતે કચરો મને જઈશું ના પાડે કે રાતે કચરો બહાર નહીં કાઢવાનો હું ન કાઢું પણ આજે હવે અત્યારે છે ને આ સાઈડમાં ભેગો કરવો પડશે સારું હાલો હજી જમવાનું બનાવવાનું બાકી છે આજ કાંઈ બહુ ભૂખ નથી લાગી એટલે હવે આજ તો હું બનશે એ તમને બતાવી જો સાચી વાત છે પહેલાંના ગઢિયા અમુક વસ્તુ કહેતા ને એ આપણે એવું કરીએ ને તો એ સારું જ છે અને સારા પહેલાંના અત્યારના તો બધું ઠીક હવે બધું રીત રિવાજ બદલી ગયા પહેલાં તો સારું જ હતું અને ગઢિયાઓને આપણી કરતાં વધારે ખબર હોય ને હું અમુક નિયમો પાળું છું જો રાતે કોઈ દી વાસણ મૂકીને ન હોવાય પછી દરવાજાને કોઈ દિવસ ઠોકર ન મરાય પછી બીજું આપણે રસોઈ બનાવીને ગેસના ચૂલાને કોઈ દિવસ એમને રસોઈ બનાવીને ન મુકાય એવા તો કેટલા બધા છે હવે આમ જો તો આવું બધું માનની સારું ને અમુક વસ્તુ એવું છે કે જેટલું ન માનો એટલું વધારે સારું તમારે બધાનું શું કહેવું છે કે આવું બધું મનાય કે ન મનાય તમને કોઈને એટલી બધી આ માહિતી હોય ને તો એક મને કોમેન્ટ કરજો અમુક વસ્તુ જો હું માનું છું ને અમુક વસ્તુ હું નથી માનતી એટલે બહુ બધું માનવું નથી સારું ને હા આમ થોડું ઘરું માનવું ફ્રેન્ડ છે ને જો અમુક વાતોમાં છે ને મને મારા સાસુ યાદ આવી જાય એ અમુક વસ્તુનું બહુ બધું ધ્યાન રાખતા જો આપણે રોટલી બનાવીને કાથરોટ હોય ને એને કોઈ દિવસ વાસણ ઉડકે ને તો ઊંધી ન કરે પછી બીજું શું કહેતા તગારું હોય પછી એવું બધું અમુક વસ્તુ હોય ને એ ઊંધું ન કરે એવું બધું કહેતા શું કરા મમ્મી મેગી બનાવું ઠીક પણ ઓછું છે તે મમ્મી ગી નથી આ મેગીનું પેકેટ છે જીયાસભાઈ મેગી ખાવાનું પાપા શું કરતા મેં હું તો જો બેટા કારખાનેથી આવી જાય એમ કે તો આપો નહીં પડે હું કરે મેગી બનાવું તને કહું તો ખરી એક પેકેટ બનાવું કે બે બનાવું આ બે બીજું બનાવું નહીં એક બરાબર બનવા માંડી છે છે એકદમ નાખી દેતા હવે બીજું કાલ કાશું એવું છે કાલ ખાશું જ્યાં શું કે આજ તો બે નહીં બનાવી નાખતી મારા હાટું કાલ હાટું રાખજે તો હવે હું તો બે બનાવી નાખી હા હાલ છે ને એક બનાવું એક મળે બીજું કાલે મળે છે એવું કરું હારું હાલો વાંધો નહીં તારા પપ્પા જો કારખાનેથી આવી ગયા નાખી ગયો છો આરામમાં છો મારા પપ્પા તે આવી ગયા છે કામ તીજે મારો ડબ્બો એ પેસે સોપાના એ પટે છે કયા હા કેમ પાણી ભરવામાં એ પાણી છે નાખતી પાણી નાખ્યું ઓછું છે એટલે એમ આ નાખી દેવું છે આપણે લાડ બધું છે જો હાથ બધું તો નાખવાનું ભાઈ ફ્રેન્ડ છે ને આપણી મેગી બનીને તૈયાર થઈ ગઈ છે આજ કહે છે ને કંઈ ખાવાની ઈચ્છા હતી એની જયસુખને એસિડિટી થઈ ગઈ હતી
અને મને થઈ ગઈ હતી આ એસિડિટીની તકલીફ. અમારે બેને છે આનો. કોઈને કાંઈ ખબર હોય ને તો કોમેન્ટ કરજો. અમે ગમે ત્યારે એસિડિટી થાય તો કેટલી ટેબ્લેટ ટીકડીઓ પીએ ને તો સારી નથી થતી. ખાવું એમ તો થતું જ નહોતું. પછી મેગી બનાવી નાખી છે ને જો મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. અમારા જીયાસભાઈ જો જીયાસભાઈ શું ખાવાનું છે આજે? મારી મમ્મી પપ્પા મારા મમ્મી થોડા એ છે, હું સૌ એવું છે. સારું હાલો હવે બધા મેગી ખાવા કા જીયાસ? બહુ મસ્ત મસ્ત યમી યમી બેની એમ તો કે જીયાસ? મેગી તો કોને ન ગમે, બધાને ગમતી જ હોય. જઈશું પેલા મેગી ખાઈ લીધી છે પણ અમારા જીયાસભાઈ જો મેગી લવર આવી કંઈક મેગી ખાય છે. આમ જો અમારે છે ને જીયાસભાઈ મેગી લવર છે. કેમ હવે દાદો વાસણ કોણ ઉટકશે? હે વાસણ વાસણ કોણ ઉટકે? હું નહીં ઉઠકો. હાલો જીયાસભાઈને વાસણ ઉટકવાનું છે. મેગી બનાવી ત્યારે આપણે ફાઇનલ છે જીયાસભાઈને જ વાસણ કરવાનું એટલે આ જીયાસભાઈ જ કરશે. ના ના ભાઈ હવે હું મજાક કરું છું. મારે જ ઉટકવાના છે. કે જીયાસ અહીંયા ખાઈ લીધી મેગી? હા વાસણ કોણ ધોશે? હા અહીંયા આવી અહીંયા આવી વાસણ કોણ ધોશે એ કે પેલા હું ધોઉં. સારું હાલો મારે ધોવાના છે. ધોઈ આવું છે ને જીયાસભાઈ તો કાંઈ વાસણ ધોયા નહીં. વાસણ મારે જ ધોવા પડ્યા ને વાસણ તો ધોવાઈ ગયા છે. અને સારું હાલો જય માતાજી બધાને. જય માં મોગલ. ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા બ્લોગ સાથે. બાય બાય.